નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ડીજીપીના આદેશ બાદ અંકલેશ્વરમાં તંત્રનું બુલડોઝર ચાલ્યું। નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનના દબાણો તોડી પાડ્યા। એસડીએમ અને પોલીસ સહિત 5 સરકારી વિભાગોનું જોઈન્ટ ઓપરેશન। વાગરા અને જંબુસર જીઆઈડીસીના ઔદ્યોગિક કર્મચારીઓ માટે ચિંતાના સમાચાર। જંબુસર બાયપાસ ફાટક 2 તબક્કામાં 27 માર્ચ સુધી બંધ રહેશે। સેંકડો કર્મચારીઓ અને પોલીસ માટે પીક અવર્સમાં પડકારજનક પરિસ્થિતિનું નિર્માણ થવાનો ભય। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 2 નંબરી તત્વોની પાઠ ભણાવવા ટીમ તરફ કરાયેલ આદેશની અસર હવે ભરૂચમાં પણ જોવા મળી રહી છે। અંકલેશ્વરમાં બુટલેગરો અને શૈક્ષણિક સંસ્થા આસપાસ તમાકુ વેચતા તત્વો સામે કાર્યવાહી બાદ હવે 2 નંબરી ભંગારિયાઓનો તંત્રએ વારો કાઢ્યો છે। અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટના ઓઠા હેઠળ કરાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લાગતી ભીષણ આગની ઘટનાઓના કારણે તંત્ર આકરા પાણીએ છે। ગુરુવારે અંકલેશ્વરના ડીવાયએસપી કુશલ ઓઝાએ ભંગારિયાઓના ગેરકાયદેસર દબાણ અને 2 નંબરી વેપલાઓ પર કડક કાર્યવાહીના સંકેત આપ્યા હતા। પોલીસ અધિકારીના નિવેદનના 24 કલાકમાં નેશનલ હાઈવે પર તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું। નેશનલ હાઈવે 48 ને અડીને આવેલા દબાણો સામે એસડીએમ, હાઈવે ઓથોરિટી અને પોલીસ સહિત 5 અલગ-અલગ વિભાગોની ટુકડીઓનું જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું। આજે અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર રોડ માર્જિનમાં આવેલા દબાણો તથા સરકારી જમીન પર આવેલા દબાણોની ડિમોલિશનની ડ્રાઈવ ચાલુ છે। આગામી દિવસોમાં નેશનલ હાઈવેની બંને સાઈડ પર ટ્રાફિકની સમસ્યા તથા દબાણોની સમસ્યા દૂર થશે અને આગામી દિવસોમાં બંને સાઈડથી દબાણો હટાવવાની કામગીરી ચાલુ રહેશે। અત્યારે નેશનલ હાઈવે છે, આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, પોલીસ, ટ્રાફિક પોલીસ, જીઆઈડીસી પોલીસ તથા જીઆઈડીસીની ટીમ જોડાયેલી સર્વેની કામગીરી ચાલુ છે। સરકારી જમીનો પરથી દબાણો પહેલા હટાવવામાં આવશે, બાદમાં શરત પણ કરવામાં આવશે અને જે પણ અંદરથી ગોડાઉનો અને આગના બનાવો બને છે એને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવ ચાલુ છે। ભરૂચવાસીઓએ ફરી એકવાર દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાફિક માટે પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। જંબુસર બાયપાસ ફાટક આજથી બંધ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે દહેજ, જંબુસર, વાગરા અને વિલાયત સહિતની જીઆઈડીસીઓને જોડતા દહેજ બાયપાસ રોડ ઉપર ફ્લાયઓવરના નિર્માણના કારણે ઊભી થતી ટ્રાફિકની સમસ્યા હજુ તો હલ થઈ નથી। ત્યાં સમારકામ માટે જંબુસર ચોકડી ફાટક બંધ કરવાની જાહેરાત થતા વાહન ચાલકો માટે ચિંતાનો વિષય ઉભો થયો છે। સરકારી સૂત્રો અનુસાર જંબુસર બાયપાસથી નર્મદા ચોકડી તરફ જતા માર્ગનો ફાટક આજથી 23 માર્ચ સુધી બંધ રહેશે। બીજી તરફ નર્મદા ચોકડીથી જંબુસર બાયપાસ ચોકડી તરફના ફાટકનો માર્ગ 25 થી 27 માર્ચ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે। ઉલ્લેખનીય છે કે વાગરા અને જંબુસર તાલુકાની ઔદ્યોગિક વસાહતોને જોડતા આ માર્ગ પર ટ્રાફિકનું ખૂબ ભારણ રહે છે। ફાટક બંધ રહે તો વાહન ચાલકો સાથે પોલીસ માટે પણ પડકારજનક સ્થિતિ ઊભી થાય તો નવાઈ નહીં। 21/3/2025 અને શુક્રવારના રોજ તમે જોઈ શકો કે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પર આવેલી દહેજ ભરૂચ રેલવે લાઇનની એક બાજુની ફાટક 3 દિવસ માટે આ લોકોએ બંધ કરે છે। 21, 22 અને 23 તારીખ સુધી સદંતર આ ફાટક બંધ રહેશે। આ રેલવેના અધિકારીઓ જે અહીંયા કામ કરી રહેલા છે એમને અજાણતા મને એમને બહુ એટલું જ્ઞાન નથી કે ભાઈ આ બોર્ડ મારેલા છે તો આ બોર્ડ શેરપુરા ગામના છેડા પર એક બોર્ડ મારવું જોઈએ જેથી કરીને મોટા વાહનો જે છે જે સરકાર દ્વારા અને રેલવે દ્વારા જાહેરનામું પસંદ કર્યું તેનું વિપરીત કામ થયેલું છે। એટલે તાત્કાલિક અહીંયા જાગૃત નાગરિકો ભેગા થયા, અમે રેલવેના અધિકારીઓનું ધ્યાન દોર્યું કેમ કે આ ભરૂચ અને દહેજને જોતો મોટો હાઈવે છે, વિલાયત, જીઆઈડીસી, ગંધર પેટ્રોકેમિકલ, તો તાત્કાલિક અત્યારે આ રેલવેના અધિકારીઓને જાણ કરી કે આ જે બોર્ડ લાગેલા છે એ શેરપુરા ગામના નજીકમાં માળો જેથી કરીને મોટા વાહનો બ્રિજમાં પસાર થાય। ભરૂચમાં કુખ્યાત બુટલેગર અન્નુના અડ્ડા પર પોલીસે ગાજ વરસાવી। રાજ્યમાં અસામાજિક ગુંડા તત્વો પર તવાઈમાં ભરૂચ પોલીસ પણ છેલ્લા 3 દિવસથી કાર્યવાહી કરે છે। શુક્રવારે સ્ટેશન રોડ પર રોટરી ક્લબની પાછળ આવેલ કુખ્યાત બુટલેગર પિતા પુત્ર હનીફ શાહ અને ઇમરાન શાહ દીવાનના અડ્ડા પર પોલીસ ત્રાટકી હતી। બુટલેગર દ્વારા ઊભી કરાયેલ ગેરકાયદેસર કેબિનો દૂર કરાઈ હતી। બીજી તરફ બુટલેગરના ભાભીએ પોલીસે ગેરકાયદે કેબિન દૂર કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો। દારૂના વેપલા સાથે કેબિનને કોઈ લેવા દેવા નહીં હોવાની કેફિયત રજૂ કરી હતી। આજે મને ખબર નહીં સાહેબ, હું રિસેસ લેવા આવું છે, રિસેસ પટાઈને જતી રહું હમણાં, એટલે મને કઈ જાણકારી જ નથી કરી એ લોકોએ કે હું થયું હું નહીં, એટલે મને હું ખબર પડવાની। આ તો ફોન આવ્યો એટલે હું ત્યાંથી આવી એરપોર્ટથી। અંકલેશ્વરના કાપુદ્રા પાટિયા નજીક ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવ સંદર્ભે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરવાડી ગામની મહિલા કાપુદ્રા રોડ ઉપર મોપેડ લઈને પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવતી ટ્રકના ચાલકે
યુવતીને અડફેટે લઈ કચડી નાખી હતી. લાપરવાહ ટ્રક ચાલકના બેફિકરાઈથી વાહન હંકારવાના કારણે મહિલાએ જીવ ગુમાવ્યો હતો. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સૂત્રોએ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર હાઈવે અને વલિયાના ડેહલી ગામની સીમમાંથી પોલીસે 4.73 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. ડેહલી ગામમાં ગૌચર જમીનમાં ઝાડી ઝાંખરામાં પીઠોરના સંદીપ વસાવાએ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી વલિયા પોલીસને મળી હતી. પોલીસે બાતમી આધારે દરોડા પાડતા દારૂની પેટીઓ અને વાહનો છોડી 2 આરોપીઓ નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી દારૂની 1716 નંગ બોટલ, 2 મોપેડ મળી કુલ રૂપિયા 4.17 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે બુટલેગર સહિત 2 વોન્ટેડ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વર હાઈવે પર બી ડિવિઝન પોલીસના ચેકિંગમાં દમણના દીપક ડોડિયા અલ્ટ્રોસ કારમાં દારૂની 392 નંગ બોટલો સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે મોબાઈલ, દારૂ અને કાર મળી કુલ 6.96 લાખના મુદ્દામાલ કબજે કરી 1 આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ગુજરાત પોલીસ લુખ્ખા તત્વો અને બુટલેગરો સામે કડક હાથે કામ લઈ રહી છે. પોલીસની ઝુંબેશના ભાગરૂપે અંકલેશ્વર શહેર બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસે બુટલેગરોને દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરએચ વાડાને બાતમી મળી હતી કે ગ્રે કલરની XUV 500 કારમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી કોસંબડી ગામ ગાર્ડન સિટી તરફ જતા રસ્તા ઉપર આવેલ ઉમંગ લક્ષ્મી સોસાયટી પાસે ઊભી છે. પોલીસે અચાનક સ્થળ ઉપર પહોંચી જઈ 4 વ્હીલ ડેકીમાં ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી બુટલેગરોની ધરપકડ કરી છે. પોલીસે 3 લાખ રૂપિયાની ગાડી, 10,000નો મોબાઈલ અને 57,000નો દારૂ મળી કુલ 3.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુજરાત પોલીસ અસામાજિક અને 2 નંબરી પ્રવૃત્તિ કરતા તત્વો સામે આકરા પાણીએ છે. પહેલા મારામારી, પછી દારૂ અને હવે યુવાધનને ખોખલું કરનાર તત્વ સામે લાલાખ કરવામાં આવી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીની રાહબારી હેઠળ ભરૂચ પોલીસની ટીમે શાળા કોલેજની આસપાસના વિસ્તારને ધમરોડી નાખ્યા હતા. ભરૂચ પોલીસે જિલ્લામાં 145 પોલીસ કર્મીઓની 29 ટુકડીઓની રચના કરી એક સાથે જિલ્લામાં શાળા કોલેજોની આસપાસના વિસ્તાર, ત્યાંની રેકડીઓ અને લારી ગલ્લાઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસનો મુખ્ય આશય નાની વયના બાળકોને થતું ગુટખા અને નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવાનો હતો. સામૂહિક દરોડા બાદ કેટલાક મામલાઓમાં ટોબેકો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓએ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા LCBના PI MP વાળાને અને SOGના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને LCBના અને SOGના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી કુલ 29 જેટલી ટીમો બનાવવામાં આવી અને એમાં 145 પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી. અંકલેશ્વરમાં રીલ બનાવવાનો ઘેલો એક યુવાનને ભારે પડ્યો છે. તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરનાર ગડખોલના યુવાન સામે ગુનો દાખલ કરાયો છે. ગડખોલના રાધાકૃષ્ણ રેસિડેન્સીમાં રહેતો રમણસિંહ રીલ બનાવવાનો શોખીન છે, જેણે રીલ બનાવવાની ઘેલછામાં કાયદાની એસી તેસી કરી નાખતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તેને લોકઅપ ભેગો કરી દીધો હતો. આ યુવાને તેના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા ઉપર કરી તલવારથી કેક કાપ્યો હતો. પોતાની ભાઈગીરીની છાપ ઊભી કરવા તલવારથી રસ્તાની વચ્ચે કેક કાપવાના મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદાની મજાક સમજનાર રમણસિંહની શાન ઠેકાણે લાવવા આદેશ કરાયો હતો. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ભંગારનો જથ્થો લઈ જતા ટેમ્પા સાથે એકની ધરપકડ કરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નાઇટ પેટ્રોલિંગમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો અને 560 કિલો ભંગાર મળી કુલ રૂપિયા 2.11 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સાથે જ ટેમ્પો ડ્રાઈવર પ્રકાશ યાદવની અટકાયત કરી હતી. અંકલેશ્વરમાં દાઉદી પટેલ વોરા સમાજ દ્વારા ચકલી ઘરનું વિતરણ કરાયું. દાઉદી વોરા સમાજ દ્વારા આખા દેશમાં 6 માર્ચથી 20 માર્ચ સુધી વિશ્વ ચકલી દિવસને લઈ અભિયાન હાથ ધરાયું હતું. પવિત્ર રમજાન માસમાં દાઉદી વોરા સમાજના ધર્મગુરુના માનમાં દેશમાં 50,000 ચકલી ઘરનું વિતરણ કરાયું.
અંકલેશ્વરમાં પણ દાવડી વહોરા સમાજ દ્વારા નાના ઘરના પક્ષી એવા ચકલીને બચાવવા 150 ચકલી ઘર વિતરિત કરાયા. સમાજે આના માટે એક સોફ્ટવેર પણ બનાવ્યું છે જે જીપીએસ થી ચકલીને ટ્રેક પણ કરી શકે છે. સમાજે અન્ય તમામ સમુદાયને પણ અપીલ કરી છે કે ધાર્મિક સામાજિક તહેવારો પ્રસંગોમાં તેઓ પણ પર્યાવરણ અને પ્રકૃતિને બચાવવા આવા કાર્યો કરે. ગઈકાલે તારીખ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ એટલે વર્લ્ડ સ્પેરો ડે હતો. અમારી દાઉદી વોરા કમિટી અમારા જહીઝ ઓલિનેસ છે એમની યાદમાં શહેરના ડૉક્ટર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબની યાદમાં 6 માર્ચથી 20 માર્ચ સુધી આખા હિન્દુસ્તાનમાં એટલે કે ભારતમાં જ્યાં પણ અમારી વસ્તી છે ત્યાં બાજુ રમઝાનનો જે પવિત્ર મહિનો ચાલે છે એમાં આપણું જે નાનું પક્ષી છે ઘરનું પક્ષી કહેવાય ચકલી એને બચાવવા માટેના અભિયાન તરીકે બર્ડ ફીડરનું ડિસ્ટ્રીબ્યુશનનું આહવાન કરેલું અને લગભગ મને જણાવતા ખુશી થાય છે કે અમે લોકો પૂરા ઇન્ડિયામાં લગભગ 50,000થી વધુ બર્ડ ફીડરનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું. ભરૂચની સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અયોધ્યાનગર ઝુંપડપટ્ટીની ગરીબ મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું. અયોધ્યાનગર સ્થિત જગન્નાથ મંદિરના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન પટેલે સૌનું સ્વાગત કર્યું હતું. જે બાદ કાર્યક્રમના અધ્યક્ષ સ્મિતાબેન સોની તથા યોગિતાબેનની ઉપસ્થિતિમાં સ્લમ વિસ્તારની મહિલાઓને સાડી તથા ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રજ્ઞેશભાઈ, હિરેનભાઈ, નીનાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગુમાનભાઈ પટેલે કર્યું હતું. ભરૂચમાં 2 સ્થળો પર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે, જેમાં વ્યાસપીઠ પર થઈ કાર્તિક વ્યાસજી કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેના શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભો લઈ રહ્યા છે. તો આવી જ રીતે ભરૂચની સિંધવાઈ સોસાયટીમાં આયોજિત ભગવત કથામાં વ્યાસપીઠ પરથી જગદીશ મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા પૂર્વે પોથી યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ભાવિક ભક્તો જોડાયા હતા. अष्ट सिद्धि नव निधि के दाता अशबर दीन जानकी माता राम रसायन तुम्हारे पाशा सदा हरि भक्त खाय और देवता चीतन धरि हनुमन से सर्व सुख करे संकट कटे मिटे सब बल बुद्धि विद्या देहु मोहि વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા તેમની પડતર માંગણીઓના નિરાકરણ માટે આંદોલનનો શસ્ત્ર ઉગામવામાં આવ્યો છે. આ માટે કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા વિરોધ સપ્તાહની જાહેરાત પણ કરવામાં આવી છે. રેલવે કર્મચારીઓ ઓપીએસ સહિત ઘણી માંગણીઓને લઈ રેલવે મંત્રાલય સામે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા વિરોધ સપ્તાહની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચમાં રેલવે કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલવે મંત્રાલય સમક્ષ તેમની માંગણીઓ સંતોષાય તે માટે અપીલ કરવામાં આવી હતી. NFIR नेशनल फेडरेशन ऑफ इंडियन रेलवे मैन और WRMS के आह्वान पर हम सब अपने एजिटेशन या अपनी डिमांडों के लिए विरोध कर रहे हैं, जो पूरे रेलवे में 17 मार्च से 21 मार्च तक मनाया जा रहा है विरोध सप्ताह है. हमारी मांगें ऑलरेडी सरकार के पास हैं. जो पहली मुख्य मांग है उसमें OPS है. उसके अलावा बहुत सारी मांगें हैं जो पेंडिंग हैं और अभी तक उन पर कोई उचित कार्रवाई नहीं हो सकी है. तो हमारा अनुरोध सरकार से यही है कि हम सब कर्मचारी, सेंट्रल गवर्नमेंट एम्प्लॉय, रेलवे एम्प्लॉय 24/7 आवर्स काम करते हैं. उनकी मांगें जायज़ हैं, उनको माना जाए. અંકલેશ્વરની ગટ્ટુ શાળામાં 3 દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો. અંકલેશ્વરની શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં આજથી 3 દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રી ગટ્ટુ વિદ્યાલય દ્વારા આ વર્ષે પણ 27મા પુસ્તક મેળાનું આયોજન હાથ ધર્યું હતું. પુસ્તક મેળામાં જાણીતા પ્રકાશકો સુરત, વડોદરા, અમદાવાદ મુકામેથી ભાગ લેવા આવેલ છે, જેમના દ્વારા આપની વાંચન અભિરુચિને સ્પર્શતા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાના પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પુસ્તક મેળાના મુખ્ય મહેમાન મનસુખ વેકરિયા, કે શ્રી વત્સન, ગીતા શ્રી વત્સન, શાળા સંચાલન સમિતિના સભ્ય સુભાષભાઈ પટેલ તેમજ કેમ્પસ ડાયરેક્ટર મિશેલ ગણેશાણી, પ્રિન્સિપાલ ડોક્ટર અંશુ તિવારી, વાલી મિત્રો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા પ્રકાશક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર.
ડીજીપીના આદેશ બાદ અંકલેશ્વરમાં તંત્રનું બુલડોઝર ચાલ્યું. નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનના દબાણો તોડી પાડ્યા. એસડીએમ અને પોલીસ સહિત 5 સરકારી વિભાગોનું જોઈન્ટ ઓપરેશન. વાગરા અને જંબુસર જીઆઈડીસીના ઔદ્યોગિક કર્મચારીઓ માટે ચિંતાના સમાચાર. જંબુસર બાયપાસ ફાટક 2 તબક્કામાં 27 માર્ચ સુધી બંધ રહેશે. સેંકડો કર્મચારીઓ અને પોલીસ માટે પીક અવર્સમાં પડકારજનક પરિસ્થિતિનું નિર્માણ થવાનો ભય. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.